આ મહેન્દ્રભાઈ અમારું એન્જિન હોય પછી કોઈ દબાતીમાં પડે આ સોરઠની ભૂમિ ઉપર વિકાના પાદરમાં કમોસમી માવઠાની જેમ અચાનક આવી પડેલી પેટા ચૂંટણી સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાન ચૂંટણી જીતવાનો જેને ખૂબ બહોળો અનુભવ છે, 6 વખત આમાં પાણીએ કરીને વિધાનસભાને ગજાવી એવા આદરણીય પૂજાભાઈ વંશ, એવા જ વરિષ્ઠ આગેવાન મુરબ્બી તમારા ભૂતિકા પૂર્વ ધારાસભ્ય આદરણીય ભીખા દાદા, આપણો હોશીલો જોશીલો અને લાડીલો ઉમેદવાર ભાઈ નીતિન રાણપરિયા, ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનની સાથી માનની દર્શકભાઈ, આદરણીય મોટાબેન શહેનાઝબેન, એવા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, અમારા સંગઠનના ખૂબ ગણાયેલા સાથી અને આ જિલ્લા પંચાયત સીટના પ્રભારી માનની ચેતનભાઈ ખાચર, આપણા સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ આદરણીય ચાચા આમદભાઈ ચાચા, એવા જ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનની ભરતભાઈ અમીપરા, આપણા સૌના વડીલ માનની જગુભાઈ વાઘ, જેને ભગવાન છે મારા ભાઈ, હા, એવા જ આપણા બિલખા શહેર સમિતિના પ્રમુખ માનની બાપુ અજયભાઈ, એવા જ આપણું સૌનું એન્જિન, તમને લાગતું હોય કે તમે મત દેવો ને ધારાસભ્ય નીતિન રાણપરિયા થવાનો તો કાનમાં કહી જાવશું નહીં. તમે મત આપી જેને ધારાસભ્ય બનાવવાનો છે ને એ ધારાસભ્યનું નામ તો મહેન્દ્ર નાગરેચા છે. મારો ભાઈબંધ અને આગમ જેવો આગેવાન ભાઈ સોહેબ, માનની સાકરિયા સાહેબ, માનની મનોજભાઈ જોશી, માનની હિરેનભાઈ, માલદેભાઈ, મુકેશભાઈ, હિતેશભાઈ, ક્યાં મારા હિતેશભાઈ, ગાઢ હંમેશા છેલ્લે જ હોય, પણ છેલ્લા ડબ્બેથી લીલી ઝંડી ફરકાવી લાલ ગાડી એ મારે હિતેશભાઈને તો એકવાર બાપરી આવી આવ્યા કરે, માફ કરજો રખેને કોઈના નામ લેવાના ભૂલાઈ ગયા હોય. આપણી વચ્ચેથી સમગ્ર ગુજરાતના હાકમ જેવા ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા આવા રજા લીધી, માનની પ્રવીણસિંહ ઝાલા કોડીનારથી આપણી વચ્ચે હતા, હમણાં જ આપણી વચ્ચે શુભેચ્છા સંદેશો પાઠવીને ગયા. અને બિલખા શહેરમાંથી આ ઉપસ્થિત સૌ પરિવારના મુરબ્બીઓ, મોભીઓ અને સાથીઓ, હજી આપણે માનની પૂજાભાઈ વંશને સાંભળવાના છે. આપણા વાતો કરે થોડી અને કામ કરે તોડી એવા ઉમેદવાર નીતિનભાઈને સાંભળવા. આજ કમોસમી માવઠાની જેમ અચાનક આવી પડેલી ચૂંટણીથી આ ભેસાણ વિસાવદરના રાજકીય ખેતરમાં બાપ બોલાયતને નુકસાન ખૂબ થયું છે. દોઢ વર્ષથી નેતા વિહોણો આ મત વિસ્તાર ભૂલથી હાવણાને જીતાડ્યો અને ભાઈ ભૂપતને ભાજપના ખોળે ધરવાનું પાપ આમ આદમી પાર્ટીના કોઈ નેતાઓએ કર્યું છે. ત્યારે આજ હું મારા આપણે ક્યાં બેઠા છીએ ભાઈ? આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, જ્યાં ગીત ગવાતા आपस में बैर नहीं रखना है, हिंदी है पूरा हिंदुस्तान हमारा, मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम सारा हिंदुस्तान हमारा. आज मारा देश में आ बिलखा है ने भारत નું પ્રતિબિંબ છે.
ભારતીય જનતા પાર્ટી વાળા ટીકા કરતા હોય કે આ માથે ટોપી પહેરે ને એટલે ભારત માતાની જય નો બોલાવે, માથી ટોપી પહેરે નો લગાડે. વાજ ગર્વથી કહું છું આ મિલ્ખાના પાદરમાં કે मजहब नहीं सिखाता आपस में बैर रखना हिंदी है हम. ભારત છે બાપ. અને આ ભારતમાં ભાગલા પડાવવાનું પાપ ભારતીય જનતા પાર્ટીના લોકો કરે છે ને, એને ભરી પીવા માટે હું તો તમને વિનંતી કરવા આવ્યો છું. આ લડાઈ વિચારની લડાઈ છે. યાદ કરો, આ દેશ જ્યારે નાત જાત અને ભાત વચ્ચે વેચાયેલો હતો ત્યારે અંગ્રેજોનો ગુલામ હતો. ક્યાંય નાતમાં જાતમાં ભાતમાં ભાગલા પડાવી અંગ્રેજોએ મારી તમારી પૂર્વજોની પેઢીને ગુલામ બનાવી. બાપ, ગુલામીને અહેસાસ થાય, ગુલામીના શીંગડા ન હોય. એ અંગ્રેજોના રાજમાં મારી તમારી પૂર્વજોની પેઢીને ગુલામ બનાવીને ત્યારે આ ગુજરાતના બે પનોતા પુત્ર પૂજ્ય ગાંધી અને સરદારે દેશને નવી દિશા ચીંધવાનું કામ કર્યું છે. થોડીક વિનંતી છે, પાછળ થોડા ભાઈ થોડા લેન વિખાઈ જાય. તમારી થોડી વિખાવા. યાદ કરો, એ આઝાદી કાળના દિવસો પૂજ્ય ગાંધીજી આ દેશને આઝાદી અપાવવાનું કામ કર્યું. આ ભૂમિના પનોતા પુત્ર પૂજ્ય સરદારે 18 વર્ણની લાગણીના તાતને જોડી અને અખંડ ભારતનું નિર્માણ કર્યું. પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં પ્રાણ પૂરી બાપા 18 વર્ણની અધિકાર યાત્રા આગળ ધપાવી. આજ આ કમોસમી માવઠા જેવી પેટા ચૂંટણી જંગ અધવચ્ચે પહોંચ્યો છે. અને મિલ્ખાના પાદરમાં કહી જાઉં છું કે આ લડાઈ ભાજપ કોંગ્રેસ કે આપ વચ્ચેની નથી. આ લડાઈ નીતિન રાણપરિયા, કિરીટ પટેલ કે ગોપાલ ઇટાલિયા વચ્ચેની નથી. આ લડાઈ વિસાવદરની પેટા ચૂંટણી એ સરદારના સ્વાભિમાન અને બાબા સાહેબના સંવિધાનના રક્ષણ માટે. આ ગુજરાત એનું સાક્ષી છે ભીખા બાપા. વિવિધતામાં એકતા નો ગુથાયેલો ગુલદસ્તો એવા ભારતને ભીખવાનું પાપ કરનારા પેલા નકલી સરદાર બનીને ગાંધીનગર અને આજ દિલ્હીના દરબારમાં બેહનારા લોકોએ પેલા મુસલમાનને માર્યા, પછી દલિતને દબડાવ્યા, પછી પછાત સમાજની પીડા વધારી. વારા પછી વારો, મેં પછી ગારો. અમે બધાય બહુ ફાળે થયા હતા. જય સરદાર ને જય પાટીદાર. 70માં નાભીનું નિશાન ઝુકાને બાપ, અમારા બાપ ગુજરાતનું સ્વાભિમાન જેને કહેવાય એવા સરદારના નામ ઉપર મોઢેરા સ્ટેડિયમમાં ધોળા દિવસે કાળો પીસડો મારીને મોદી લટકી ગયા. કોઈથી હુંકારો થયો ખરા? અને કોઈ નથી છોડ્યા. બાપુ ત્યાંથી ઊંચો હાથ કરે છે, ધીરી બાપુડિયા તમારો એ વારો આવી ગયો. આ નડનારા લોકોને લડનારા લોકો નથી ગમતા. બધાને નડનારા લોકો, એને લડનારા લોકો નથી ગમતા. અને માટે ક્યાંય સત્તાની સામે અવાજ ઉભો થાય ને તો એ અહંકારની એડીએ કચડવાનું પાપ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. આજ ગુજરાતનો જન એને ઓળખી ગયો છે. સળગ અને સતત સત્તાના મદમાં ભાગ ભૂલેલા શાસકો આજ બેફામ બન્યા છે. આખા ગુજરાતમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન. અને જ્યાં જુઓ ત્યાં અત્યાચાર, ભ્રષ્ટાચાર, મંદી, મોંઘવારી, બેરોજગારી. મારા યુવાનો છે ને ભણી ગણી અને રોજગાર માટે દર ભટકે બાપ. એને નોકરીઓ નથી જડતી. નોકરીઓ વાહે કેટલાય જવાનિયા ઉંમર વટી ગયા, એને છોકરીઓ નથી જડે.
આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં લોકોના લોહી ચૂસવાનું પાપ ભાજપની સરકાર દ્વારા થઈ રહ્યું છે. આજ ચારેય કોર તમે જોવો, ક્યાંય ભૂ માફિયા, ક્યાંય ખનીજ માફિયા, ક્યાંય ખનન માફિયા, ક્યાંય દારૂ માફિયા, ક્યાંય ડ્રગના માફિયા આખા ગુજરાતને નશાની ગરતામાં ધકેલવાનું પાપ આ ભાજપની સરકાર દ્વારા થઈ રહ્યું છે. આજ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કર આતંકવાદથી નાના માણાના ખીચા કાપવાનું પાપ થાય છે. 9% થી 90% બીવડાવી અને 100% ખિસ્સા કાપવાનું કામ આજ ભાજપની સરકાર કરી રહી છે. જ્યારે ચૂંટણીઓ આવે એટલે દાઢી ટોપી વાળાના ફોટા ભરતભાઈ બજારમાં લાવે. હા, સમીર હોય તો વાંધો નહીં, સોહેબ હોય તો વાંધો થાય છે ને. મારે અભિનંદન આપવા છે ભીલખાને. ત્યાં દીવારોને તોડવાનું તમે કામ કર્યું ને, એટલે આ બાબા સાહેબનું સંવિધાન, સરદારનું સન્માન આ ભીલખામાં જીવી રહ્યું છે. બાપ, દેશમાં 9% મુસલમાનોને મારી મોટું બંધ કરવાનો પ્રયાસ થાય અને 9% સામે 90%ને બીવડાવી 100% લોકોના ખિસ્સા કાપવાનું પાપ આ ભાજપની સરકારે કર્યું છે. મારે તમને પૂછવું છે કે આ સોએબભાઈ બાકસ લે તો એને કર ચૂકવવાનો, અને સંજયભાઈ બાકસ લે તો એમાં કર નથી. આ સોએબભાઈ એને ત્યાં વીજળીનું 2000 બિલ આવે અને સંજયભાઈની ત્યાં 200 રૂપિયા આવે. આ સોએબભાઈ બિલખાથી જુનાગઢ બસમાં જાય તો 20 રૂપિયા ટિકિટ થાય, અને અમારો ઓલો ભરત હિતેશ ઈ બિલખાથી જુનાગઢ બસમાં જાય તો 2 રૂપિયા ટિકિટ ના થાય. આ સોએબભાઈના દીકરાને નિહાળમાં એડમિશન લેવું હોય તો 50,000 લાખ ફી થાય, અને ઓલો હિતેશ ક્યાં ગયો? એના છોકરાને મફતમાં નિહાળની અંદર એડમિશન મળી જાય નહીં. 9% થી 90%ને બીવડાવી 100% લોકોના ખિસ્સા કાપવાનું પાપ કરનારી ભારતીય જનતા પાર્ટીએ બાપ મારા ઘોડિયામાં હિચકતું બાળક બાપ હુઆ કરતું હોય ને, ચોકલેટ ઉપર કર વસૂલવામાં આવે, બિસ્કુટ ઉપર કર વસૂલવામાં આવે. આટલેથી નથી અટકા. કોઈ માં એના દીકરાનું પેટ ન ભરી શકતી હોય ને બાપ, એ દૂધની શીશી એના મોઢે મૂકીને ચૂપ કરવાનો પ્રયાસ કરે. આજ છોકરાઓના મોઢે શીશીમાં દૂધ પાવાનું થાય ને તો એ છોકરાઓના મોઢે જે દૂધનો ઘૂંટડો જાય ને એની ઉપર પણ કાળો કરવેરો વસૂલવાનું પાપ ભાજપની સરકારે કર્યું છે. દૂધ ઉપર ટેક્સ, દહીં ઉપર ટેક્સ, ચીઝ, પનીર, બટર ઉપર ટેક્સ. આટલેથી નથી અટકું. તમે ઘરે બાપ એમ તો તાવડી ટેકો લઈ ગઈ હોય અને ક્યાંક બજારમાં લોટ લેવા જાઓ ને તો તમે જે રોટલીનું બટકું ખાવ, ભાખરીનું બટકું ખાવ, રોટલાનું બટકું ખાવ, આ લોટ ઉપર ટેક્સ નથી અટકા. રખેને 5-15 દી મહિને હોટલમાં જમવા જવાનું ઘરેથી બેનું વેમ કરે. બેનોને બિચારી ખબર ન હોય કે આ ભાઈના વાહા ફાટી ગયા, હોટલમાં લઈ કેમ જવા, ઘરે તાવડી ટેકા લઈ ગઈ. પણ બાપુ રખેને મારો ભાઈ કોઈ હોટલની અંદર જાય ને તો દર ચોથો કોળિયો છે ને આ નરેન્દ્ર મોદીની સરકાર કરવેરા તરીકે ખાય છે. 18%, 28% ટેક્સ તમારી થાળીમાં પણ વસૂલવાનું પાપ આ ભાજપની સરકારે કર્યું છે. એક તો સરકારી નિહાળું બંધ થાય છે, દવાખાને આરોગ્ય સેવાનો વેપાર થાય છે,
કોઈ મા બાપ પેટે છોટિયા લઈને બાળકને ભણાવે કે બાપ અમારી જિંદગી તો પરસેવો પાડીને મજૂરીમાં ગઈ, મારા છોકરાઓ જો ભણી ગણીને મોટા થાય ને તો અમારું ગઢપણ સુધરી જાય. આ બાળકને નિહાળે મૂકવા જાવ ને તો પેલા તો અમે બાપા પૂજા કાકા ગાયકવાડના ગામડા, પૂના ગાયકવાડમાં આવે કે નહીં? અમે ગાયકવાડના ગામડા. આખા વિશ્વમાં ફરજિયાત શિક્ષણનો પાયો અમરેલીના પાદરમાં નખાણો હતો. મોટા થાય ને એટલે મારી મારી નિહાળે લઈ જતા, મફતમાં ભણાવી ગણાવીને અમારા બાપ દાદાઓને પાટે ચડાવનારી અમે આભાર માનીએ છીએ ગાયકવાડ સરકારનો. આજ કોઈ નાના ઘરમાં ગરીબ મજૂરના દીકરાને બાપુ ભણાવવો હોય ને તો સરકારી નિહાળું બંધ થઈ ગઈ. ખાનગી નિહાળોની અંદર હજારો લાખો રૂપિયા ફી વસૂલવાનું પાપ, આ શિક્ષણનો વેપાર કરવાનું પાપ ભાજપની સરકારે કર્યું અને આટલેથી ન છોડ્યા. હમણાં પેલા બે જો ટીંગી મીંગી બેઠા હતા, નિહાળે જાવશ કે નહીં? જાવશ કે નહીં? નહીં જાજો નહીં તો ઠોકાઈ જાઓ. આ છોકરાઓ નિહાળે જાય ને તો એની ચોપડી ઉપર પણ નરેન્દ્રભાઈની સરકાર ટેક્સ લે છે, એની નોટબુક ઉપર પણ ટેક્સ ચૂકવવાનો. અરે ચોપડીને નોટબુક તો છોલો, એનું વતવણું છે ને વતવણું, એ પેન ઉપર પણ ભાજપની સરકાર ટેક્સ લે છે. અરે પેન્સિલ તો છોડો, પેન્સિલને અણી કાઢવાનો હંચો, એ હંચા ઉપર ભાજપની સરકાર ટેક્સ લે છે. અરે આ હંચા છોડો. રોટલીનો વેત ન હોય ને બાપ, તમે દુકાને બ્રેડ લેવા જાઓ ને બ્રેડ, તો આ બ્રેડ ઉપર પણ ભાજપની સરકાર ટેક્સ લે છે. આ કર આતંકવાદીઓથી પીડાતી પ્રજા મુક્તિ ઈચ્છે છે. 18 વર્ણમાં ઉકળાટ છે અને 100 સમસ્યાનું એકમાત્ર સમાધાન એ સત્તાનું પરિવર્તન છે. ગુજરાતના લોકોએ 17માં ગાંઠ મારી લીધી હતી. અમે હું, ભરતભાઈ, આ હિતેશ ને નીતિન ને સરદારના સીધી લીટીના વારસદારને 17માં પાંડે આવ્યા હતા. જય સરદાર ને જય પાટીદારના નારા લાગ્યા. અને તમે બધાય, તમને એમ હતું માર ખાધે લોટકા, માર ખાય તો ભલે ખાય, પણ એ લડાઈમાં 18 વર્ણે ભેગા થઈ, 18 વર્ણે ભેગા થઈને આખું વીચી બટન દબાવ્યું. આ તો નાભીનું નિશાન ચૂક્યા, વેદ છોટાયા. જેવી ભારતીય જનતા પાર્ટીના લોકોને ખબર પડી, સત્તા ભૂખ્યા વરુઓને એની આંખું ખુલી કે ગુજરાતના લોકો હવે અમને ઓળખી ગયા છે, સમજી ગયા છે, એટલે ફરી પાછા ગુજરાતના લોકોને ગુમરાહ કરવા માટે હાથમાં હાવણો લઈ અને આમ આદમી પાર્ટીને પેદા કરી. હું જાહેરમાં કહું છું કે આમ આદમી પાર્ટી એ ભાજપનું નાજાયસ બાળક છે. એ ભાજપની બી ટીમ છે. આમ આદમી પાર્ટી એ ભાજપનું નાજાયસ બાળક છે. આપ અને બાપ બે ભેગા થઈ અને ગુજરાતના લોકોને ફરી પાછા છેતરવાનો ધંધો કર્યો ને, એનું પરિણામ ગુજરાતની પ્રજાએ ભોગવ્યું. યાદ કરો, 17માં આ જ વિસ્તારે એક ખેડૂતના દીકરાને ગાંધીનગરની ગાદીએ મુખ્યમંત્રી બનાવ્યા. આજ ગાંધીનગર અને દિલ્હીના તખ્ત ઉપર જેને કબજો કર્યો છે એવા લોકોને ગમ્યું નહીં. કેશુ બાપાને વાંકા ઉભા રાખી પાછળ પાટા મારનારા કોણ હતા? એને ગુજરાત ઓળખે છે. ઈ 98માં રાજપા કરાવીને ભાજપને બચાવ્યું. 6માં ગોરધન ઝડપિયાને ગોફણ બનાવી અને મજપા બનીને ભાજપને જીતાડવા મોકળું મેદાન કર્યું. 12માં કેશુ બાપાને ઉડદાવ્યા. ગુજરાત પરિવર્તન પાર્ટી કરી અને ગુજરાતને છેતરું. વિસાવદરવાળા સામે પાણીએ તરવા ટેવાયેલા છો. તમે
2012માં કેશુબાપાની લાજ તો રાખી અને લાજ રાખવામાં કોંગ્રેસ પાર્ટીનું ખૂબ મોટું યોગદાન હતું. તેથી યુવક કોંગ્રેસનો અમારો સાથી હર્ષદ રીબડિયા કોઈની તેવડ છે 14 વર્ષનો છોકરો અમારું મેન્ડેટ છીનવી જાય? હે મહેન્દ્રભાઈ, આ તો વિસાવદર ભેસાણના લોકોએ ખેડૂતના દીકરાને ગામડાના વાણાને ગાંધીનગરની ગાદીએ બેહાડ્યા હતા અને એની આબરૂ દાવ ઉપર લાગી હતી ને, ત્યારે અમે ગર્વથી કહીએ કે આ કોંગ્રેસના પરિવારે એની લાજ રાખી હતી. આ હર્ષદ રીબડિયા એનો મેન્ડેટ આવ્યો ને, 14 વર્ષનો છોકરો મેન્ડેટ છીનવી ગયો. તેવડ છે કોઈની છીનવે? આ કોંગ્રેસ વાળા છીએ, અહીંયા ખીલી મૂકીએ ને, ખીલી કોઈની નજર પડે એમાં? અમે લડીને પેદા થયા, પણ એ જ હર્ષદ રીબડિયાને તેથી કોંગ્રેસ પક્ષે કેશુબાપાના અણવર બનાવી એની લાજ રાખવાનું કામ કર્યું. એ જીપીપી સત્તા વિરોધી મતને વેચી નાખ્યા અને ફરી પાછી ભાજપ જીતી ગઈ. 2017માં 18 વરણ એક થયા, સમજી ગયા અને હારે મળીને ઠોકી નાખવાનો પ્રયાસ કર્યો. નાભીનું નિશાન ચૂક્યા, પણ એક કાન હુરીની ગઈ. નર્વસ 90 ને ભાજપ અટકી ગઈ. એટલે ફરી પાછા 2022માં હાથમાં હાવણો પકડાવી અને આપ વાળાને રોડે ચડાવ્યા. હવે તમે કયો, આ આપ એ ભાજપનું બગલ બચ્ચું છે કે નહીં? આપ એ ભાજપનું નાજાયઝ બાળક છે કે નહીં? આપ અને ભાજપ એક સિક્કાની બાજુ છે. આપ અને ભાજપ એક જ માના સંતાન છે, એક જ માના સંતાન, એક જ માના સંતાન. જ્યાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના કાર્યકર્તાઓને હરાવી ન શકી, ગરીબ ગામડા અને ખેડૂતના સ્વાભિમાનને ઝુકાવી ન શકી, ત્યાં ફરી પાછો હાવડા ને હુડદાવીને આડો કર્યો. તમે જુઓ, 22ની ચૂંટણીમાં આઝાદીના ઇતિહાસમાં સૌથી વધુ 150+ સીટો ભાજપને ખોળે ધરવાનું પાપ જો કોઈ કર્યું હોય ને તો એ આમ આદમી પાર્ટીએ કર્યું છે. જાહેરમાં કર્યું છે. દાખલા લઈ ગયો, દિલ્હીમાં કોંગ્રેસને કોઈ હરાવી નહોતું શકતું. ભાજપ વાળા આઝાદીના ઇતિહાસમાં ભૂલથી એકવાર સરકાર બની હતી, હાવડાને આડો ધર્યો. કોંગ્રેસના કાર્યકર્તાઓ ને કચડી આજ ઈ જ આપ વાળા એના બાપના ખોળે દિલ્હીની સરકાર હોપી. હરિયાણા એનો દાખલો છે, પંજાબ એનો દાખલો છે, ગોવા અને ગુજરાત એનો દાખલો છે, ગાંધીનગરની કોર્પોરેશન અને સુરત એનો દાખલો છે. એનો દાખલો ત્યાંથી નથી લેવો. ગઈ તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 15ની અંદર આખા ગુજરાતમાં ગામડાઓએ થોબે થોબે કોંગ્રેસને મત આપ્યા હતા. જેવા પગ નીચેથી જમીન હરકીને હાવડો હાથમાં લઈ અને આ કોંગ્રેસના લડવૈયાઓ, યોદ્ધાઓ, સરદારના સ્વાભિમાનનું, બાબાના સંવિધાનનું રક્ષણ કરનારા લોકો એને કચડવા માટે હાવડાને હુડદાવીને આડો ધર્યો અને અહીંયા બેઠેલા કેટલાય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડ્યા છે. સત્તા વિરુદ્ધના મતને વેરણ કરી અને ભારતીય જનતા પાર્ટી એના રાજકીય રોટલા શેકવામાં આજ સુધી સફળ થઈ નહીં. એટલે હું કહું છું કે આપ અને એના બાપ બે ભેગા મળી અને ગુજરાતને ગુમરાહ કરવાનું ષડયંત્ર રચ્યું છે. વિસાવદરના લોકો લોટકા છો, સમજો છો, આમાં પાણીએ તરવાની પેવડ છે. એટલે શેઠા પડોશી તરીકે તમને હું વિનંતી કરવા આવ્યો છું. આ દેશમાં લોકશાહીને બચાવવા માટે, સંવિધાનનું રક્ષણ કરવા, ગરીબ ગામડા અને ખેડૂતના સ્વાભિમાન, એ સ્વાભિમાનને આગળ ધપાવવાનો જંગ, એનું નામ આ વિસાવદરની પેટા ચૂંટણી છે. કોઈ
એક ઉમેદવાર ચૂંટાઈ ગઈ ગાંધીનગરની ગાદી બદલી નથી જવાની, પણ મારી ઉપર વિશ્વાસ રાખજો કે તમારો એક મત છે ને એ દેશ અને પ્રદેશની રાજનીતિમાં દિશા ચીંધનારો બનવાનો છે. 22ની ચૂંટણીમાં વિસાવદરવાળાને અખતરા કરવાની ટેવ હું ક્યારેય કહેતો તો રહેવા દ્યો, થોડે કહાવા જાવમાં ગળું બેહી ગયું, તમે સમજ્યા નહીં. હાથે કરી થોડે કહાવા ગયા, શું થયું? થોડે કહાવા નહીં જતા હતા. તમે અખતરો કર્યો ને, તમે ભાજપને હરાવવા માટે હાવણો હાથમાં લઈ અને ભાઈ ભૂપતને જીતાડ્યો. એ જ ભાઈ ભૂપતને ભાજપના ખોળે કરવાનું પાપ ફરી પાછું આમ આદમી પાર્ટીએ કર્યું. આ દોઢ વર્ષથી વિસાવદર, બિલકા, ભેસાણ, જુનાગઢ નેતા વિહોણા લોકો એના કામ માટે જીબીની કચેરીએ, મામલતદાર ઓફિસે, પંચાયતમાં દર ભટકતા હતા, કોઈનું સાંભળનારા નહોતા. આજ ભાજપના ડમી ઉમેદવાર બનીને આવ્યા ને, એની ત્યાં તો તમે કચેરીએ જાઓ તો અદબ વાળી સાહેબ કહેવા પડતા. એનો અહંકાર તો જુઓ. આ દોઢ વર્ષથી વિસાવદર ભેસાણની જનતા રેઠી રખડતી હતી. તમે હાવણાને મત આપ્યો, એનો ઉમેદવાર ભાજપમાં ગયો. આ આપ વાળા એની માના સમજો દોઢ વર્ષમાં આવો. ઇન્દ્રનીલભાઈ પધારો. પ્રદેશ કોંગ્રેસ સમિતિના આપણા હાકમ જેવા આગેવાન, રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને વિસાવદર પેટા ચૂંટણીમાં અમારા સાથી પ્રભારી એવા ઇન્દ્રનીલભાઈ રાજગુરુ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને આવકારો છે. છેલ્લી વાત સાથે હજી પૂજાભાઈને, નીતિનભાઈને સાંભળવા. દોઢ વર્ષથી લોકો કામ માટે દર ભટકતા હતા અને ગઈ ચૂંટણીએ આવ્યા, કાર્ડ લાવ્યા, મફત વીજળી દેવું, મફત છોકરાને ભણાવશું, મફત બસમાં બેહાડશું, મફત દવાખાના ખોલશું, જાતભાતની લોભામણી સ્કીમો લાવ્યા. આમાં તમે કોઈએ કાર્ડ કઢાવ્યા હતા કે નહીં? મારા હમ સાચું કયો, આમાંથી કોઈએ કાર્ડ કઢાવ્યા હતા કે નહીં? હાલતા જ નથી એમનો. તમને 22ની ચૂંટણીમાં કાર્ડ દીધા હતા. આ પછીની પેટા ચૂંટણીમાં ઉઘરાણી કરવાનો સમય આવ્યો છે. હાવડાના નામે મત માંગનારા કોંગ્રેસના લોકોને વેચાણીઓ માલ કેનારા, એનો માલ વેચાઈ ગયો તો ક્યાં પૂછવાનો સમય આવ્યો છે. તમે કોંગ્રેસના લોકોની ટીકા કરતા હતા, જોશથી ભાજપ વાળાને ગાળો દઈ અને તમને છેતરા. આ આપ વાળાને ગાળો દઈને મોટા થવાનું અને ભાજપ વાળાએ ગાળો ખાઈ અને જીતી જવાનું. આ બેયનું ગઠબંધન છે. વિસાવદરમાં ભાજપને 60,000 કરતા વધુ મત કોઈથી નથી મળ્યા. તમે યાદ કરો 2012ની ચૂંટણી, કેશુબાપાને 85,000 મત દીધા. ભાજપ વાળાની માના સમજો 60 બેઠા હોય તો 17ની ચૂંટણી હર્ષદ રીબડિયાને 83,000, હર્ષદને નહીં, હાથના નિશાનને કોંગ્રેસને તમે ટેકો આપ્યો તો. 17માં કોંગ્રેસના ઉમેદવારને 83,000 મત. આજ કિરીટ પટેલ 58 અટકી ગયો તો. કોંગ્રેસના 83,000 મત ભેસાણ, વિસાવદર 2 મિનિટ ટકા તો પૂજા ટકા. આજ કિરીટ પટેલ 58,000 મતે અટકી ગયો તો. 22ની ચૂંટણીમાં શું થયું? ભાજપ જે પોતાને સોરઠનો સિંહ કહેતો હતો, સિંહ ખડ નો ખાય, શ્રીખંડ નો ખાય. ભાઈ આયા કીધું તું ને કે શ્રીખંડ નો ખાય. આ ખડ નહીં, કાગળ ખાવા મીનું. આ સ્ટેજ ઉપર ભરતભાઈ 22ની ચૂંટણીમાં
બની અને ભાજપના ખીલે બંધાણો. એને એમ હતું કે હું ધારાસભ્ય થઈ જાય. વિસાવદરના લોટકા લોકોએ એને અરીસામાં મોઢું દેખાડી દીધું. કોંગ્રેસમાં 83,000 મત મળ્યા હતા. ભાજપમાં ગયા 150 પ્લસ ભાજપની સીટો આવી. તો એ વિસાવદરમાં આ હર્ષદ ભાજપના ઉમેદવાર તરીકે 59,000 મત વટી ન હોય તો કિરીટને 58 મળ્યા હતા. આખી કોંગ્રેસ ગઈ તોય 59,000 મત 60 વટી ન હોય. હવે કોંગ્રેસને 83,000 મત 17 માં મળ્યા હતા. કેશુબાપાને કોંગ્રેસના ટેકાથી 85,000 મત 12 માં મળ્યા હતા. 22 માં શું થયું? આપવાળા મોટી મોટી ગાળો કરે, કોંગ્રેસની ટીકા કરી અને કોંગ્રેસની ટીકા કરી આપવાળાની માના હમ ભાજપનો એક મત ઓછો ન કરી શક્યા. 17 માં ભાજપને 58,000 મત મળ્યા હતા. આપવાળાએ ગાળો દીધી તો ભાજપના 59,000 મત થયા. આપની ચૂંટણી ભાઈ મહેન્દ્રભાઈ બે મિનિટ પૂજાભાઈ ને હા બેટા બધાને સાંભળવાના હતા. આપવાળાની માના સમજો ભાજપનો એક મત ઓછો કર્યો હોય તો થયો 58 ના 59 થયા. પણ આપ અને ભાજપે લોકોને ગુમરાહ કરવાનું ષડયંત્ર રચ્યું. આપણા 83,000 મત હતા ને એમાંથી 68,000 મત હાવડાવાળા હેરવી ગયા. રેડા રગડતા 17,000 મત 68 ને 17 નો સરવાળો કરો તો કેટલા થાય? હે ભીખા બાપા 67 ને સમજી ગયા કે નહીં? 83 માંથી ભાજપને મોટી મોટી ગાયો થઈ અને કોંગ્રેસના 68,000 મત ફેરવી ગયા અને જીતેલો માલ ફરી પાછો ભાજપના ખોળે ધરવી. વિસાવદર ભેસાણના લોકો એને છેતરવાનું પાપ કરનારી આ અને એના બાપ બેયને જવાબ આપવાનો સમય આવ્યો છે. ત્યારે હજી ઘણી બધી વાતો કરશું. મારે વિનંતી કરવી, છેલ્લી વિનંતી. અને કોંગ્રેસના આગેવાન કાર્યકર્તાઓને એક કોંગ્રેસના કાર્યકર્તા તરીકે વિનંતી કરવી. હું આ પૂજાભાઈ, ઇન્દ્રનીલભાઈ કે ભીખા દાદા અમે આયા મત માંગવા નથી આવ્યા. તમે કોંગ્રેસનો પાયો છો. તમે આ જંગ લડો ને, અમે તો ખંભે ખંભો મેળવી તમને ટેકો આપવા આવ્યા છે. ગુજરાતની પ્રજાને અમારા કરતા તમારા ઉપર વધુ ભરોસો છે. ગરીબ ગામડા અને ખેડૂતોના સ્વાભિમાનની રક્ષા કરવાની જવાબદારી આજ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા ઉપર આવી છે. ત્યારે મારે વિનંતી કરવી છે, આ 25ની પેટા ચૂંટણીમાં આપ અને એના બાપે ઢાલ કરી છે. ભાઈ ઢાલ કરી છે. આપ નામનું હથિયાર કાટ લાગી ગયો તો આપ નામના હથિયારને 25ની પેટા ચૂંટણીમાં ફરી પાછી ધાર કાઢવા માટે મોકલું છે. રખાઈને તો ભેસાણ વિસાવદર વાળાએ ભૂલ કરી અને આપ નામના હથિયારને ધાર કાઢી. જો ભૂલથી 25માં આયા આપ જીતું ને તો 27માં આખા ગુજરાતની અંદર ફરી પાછો એનો બાપ દોડશે પાછા. જો 27માં ભાજપને હરાવવું હોય ને તો 25ની પેટા ચૂંટણીમાં હાવણાની હળિયું તોડી નાખજો. અરે આપને હાવણ એને હાવ તોડી નાખો. હથિયાર ઊંધું થઈ ગયું છે. ધાર કાઢવા મોકલું છે. આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ છે? હે અરે ઈ તો ડમી છે, ડમી. ભાજપનો ઉમેદવાર કિરીટ પટેલ નથી. આ પેટા ચૂંટણીમાં ભાજપનો સત્તાવાર ઉમેદવાર તો ગોપાલ ઇટાલિયા છે.
ભાઈ આખું ગામ જેને ગાયું દેતું તું એવા કિરીટ પટેલને આ ચૂંટણીમાં ઉમેદવાર થોપી બેહાડ્યો અને ભાજપના પાયાના કાર્યકર્તાઓને કીધું જાવ થાય કરજો. એટલે ભાજપ વાળા કેટલાય છે ને વળી પાછો હાવણે ખંભે લઈ અને હથિયારને ધાર કાઢશે અને ધાર કાઢેલું હથિયાર 2 વર્ષ ભાજપ વાળા જોર જોરથી ગોપાલ ઇટાલિયાની ગાયું ખાય. 27ની ચૂંટણી આવે ને એટલે હાવણાને 182માં લડાવી અને ફરી પાછો એનો બાપ દોડશે જીતી જાય. સાહેબ નહીં આવું. અને રોકવા માટે આપ સૌ મિલખાના પાદરમાં કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓ ઉમેદવાર બનીને ચૂંટણી લડજો. આ ચૂંટણીનો ઉમેદવાર નીતિન રાણપરિયા નથી. મારો ભાઈ ભરત અહીંયા આવ્યો હતો દેખાણો, ભરતભાઈ ગીરડિયા ઈ ઉમેદવાર હતા, ભાવેશ ત્રાપસિયા ઈ ઉમેદવાર હતા, દર્શન વાડદોરિયા ઈ ઉમેદવાર હતો, અમારો મહેન્દ્ર નાગરેજા ઈ ઉમેદવાર હતો, પ્રોફેસર ડોબરિયા ઈ ઉમેદવાર હતો. આ બધાએ ભેગા થઈ મને પૂજા કાકાને નીનુભાઈને કીધું કે અમારામાં સૌથી નાનો નીતિન છે. આ વખત આ સૌથી નાના નીતિનને તમે ઘોડે ચડાવો. અમે 4 હાકમ જેવા આગેવાનો એના અણવર થઈ અને નાવ પાર પાડી દેવું. બાપ આ મહેન્દ્ર નાગરેજા પડકારો દીધો. આ ભાઈ મારી જેમ માથા ભારે છે, બાંધવાની છૂટ. કોંગ્રેસ વાળાનું લડાઈ લોકો છીએ, લડવાનું. નવરા હોય ત્યારે ઘરમાં અને આગળ પડે ને ત્યારે મેદાનમાં. આગળ પડી છે પાર્ટીને તમારી જરૂર છે ત્યારે આ પહેલી અને છેલ્લી વાર વિનંતી કરી મારી વાત કરું છું. બાપ આ પેટા ચૂંટણીમાં ઉમેદવાર નીતિન રાણપરિયા નથી, હાથનો પંજો છે. મારા તમારા એક વખત ફરી કોંગ્રેસના જે 83,000 મત કોઈ હરકાવી દીધું ને એટલા જ લોકોને ભેગા કરી દો એટલે આપ એનો બાપ બે ભેગા સાથ. એકવાર કોંગ્રેસના જે મત લલચાવી ફોસલાવી હરકાવી ગયા હતા, તમે બધાય પોતપોતાના વિસ્તારમાં ઘરનું બાયણું ખટખટાવજો. કાકા બાપા મામા માસી ફઈ ફુવા ભાઈબંધોને આગ્રહપૂર્વક કહેજો કે તમારી તકલીફ પડી હોય તેથી રાતે 2 વાગે કોંગ્રેસના આગેવાન તરીકે જો જિંદગીમાં ક્યારેય મદદરૂપ થયા હોય ને તો અમારા અસ્તિત્વની લડાઈ છે. બાપ એકવાર ખુલીને બહાર આવો, જોરથી બોલો, જોશથી બોલો, વારંવાર બોલો કે આપ ભાજપનું બગલ બચ્ચું છે. આપ અને બાપ એ એક માના સંતાન છે. ભેગા મળીને ગુજરાતને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ગાંધી અને સરદારના ગુજરાતને ફરી પાછું સ્વાભિમાન આપવા, ગરીબ ગામડા અને ખેડૂતના અધિકારોનું રક્ષણ કરવા માટે કોંગ્રેસનો કાર્યકર્તા કોઈ જાતથી ઊભો થાય. 19 તારીખે મતદાનનો દિવસ છે. બૂથ ઉપર આપણા મજબૂત સિપાહીઓને ઊભા રાખે અને કોંગ્રેસનો દીપ જે 83,000 મતદારોના હૃદયમાં પ્રગટે છે ને બાપ, એને ઈંધણ પૂરું પાડવાનું તમે કામ કરજો. કોંગ્રેસનો ભવ્યાથી ભવ્ય વિજય કરાવજો. 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું. જય ભારત.